હર હો આ શબ્દ સાંભળ્યો એટલે તમને નવરાત્રી, પૂંજ અને રબારી સમાજ યાદ આવે. સફેદ શર્ટ, કેડિયું, હાથમાં લાકડી અને પોતાની મોજ અને માતાજીના આશીર્વાદ લઈ સમાજ એક થાય છે. નવરાત્રીના અંતે તમે જુઓ તો એ સફેદ કપડાં એ આખાય ગુલાલથી એ રંગાયેલા હોય છે અને હર હોના નાદ એ સંભળાતા હોય છે. હવે તમને જણાવું કે સમસ્ત રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બળેજમાં પૂંજ મહોત્સવ ઉજવાયો છે. હવે શું હોય છે માતાજીનો એ પૂંજ મહોત્સવ? મોમાઈમાને મોરના પીછા અને શંખ પૂંજાય છે. વર્ષમાં એક વખત મોરના પીછાની એક જુડી બાંધે તે નવી બનાવવા ભક્તો ખુલ્લા પગે લેવા જાય છે. તેમના સ્વાગતમાં ગુલાલ હોય છે તે ઉડાવી માં મોમાઈની આરાધના રબારી સમાજ દ્વારા કરવામાં આવે છે. આ દિવસે નિવેદ પણ ધરવામાં આવે છે. સૌરાષ્ટ્રના બરડા વિસ્તારમાં ઓડદર, સતાપર, જોજરી મુખ્ય ગામ જ્યાં માતાજીનો મઢ છે ત્યાં પૂંજ મહોત્સવ ઉજવવામાં આવે છે. પોરબંદર અને સૌરાષ્ટ્રમાં રબારી સમાજનો પૂંજ મહોત્સવ ખરેખર મોમાઈ માની આરાધના સાથે જોડાયેલો એક અતિ મહત્વનો તહેવાર પણ કહેવાય છે. મોમાઈ માતાજીનો પૂંજ મહોત્સવ આસ્થાનું કેન્દ્રની જો વાત કરીએ તો પોરબંદર જિલ્લાના બળેજ ગામ તથા સૌરાષ્ટ્રના બરડા વિસ્તારમાં ખાસ કરીને ઓડદર, સતાપર, જોજરી ગામોના મઢમાં આ મહોત્સવ ઉજવાય છે. મોમાઈમાની પૂજાની વાત કરીએ તો આ દિવસે માતાજીને મોરના પીછા અને સાથે જ શંખ જે છે તે અર્પણ કરવામાં આવે છે. વિધિ કેવી રીતે કરાય તો એમાં નવા પીછાઈને ખોળે લઈને ભક્તો ખુલ્લા પગે યાત્રા કરી મઢ સુધી પહોંચે છે. ગામ લોકો તેમનું સ્વાગત એક ગુલાલ ઉડાડીને કરે છે. મોમાઈમાની આરાધના, આરતી અને ભક્તિપૂર્વક એ પૂજા પણ કરવામાં આવે છે. નિવેદની જો વાત કરીએ તો આ દિવસે વિશેષ પ્રસાદ નિવેદ ધરવામાં આવે છે જેમાં આખા સમાજની ભાગીદારી રહે છે. સામાજિક એકતાની જો વાત કરીએ તો આ તહેવાર માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ રબારી સમાજ માટે એકતા, પરંપરા અને ઓળખનો પ્રતીક પણ માનવામાં આવે છે.